નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં 31 ડિસેમ્બર 2025ને રાત્રે જૂના વર્ષને વિદાય આપતા અને વર્ષ 2026નું હાર્દિક સ્વાગત કરતા લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી પડ્યા. ખાસ કરીને ફતેગંજ વિસ્તાર, ચર્ચ પાસે આસપાસના માર્ગ પર નાગરિકોએ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર, ડીવાયએસપી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા તમામ પોલીસ સ્ટાફ પીઆઈ સાથે હાજર રહી પેટ્રોલિંગ અને વિજિલન્સ વધારવામાં આવ્યું હતું. નશીલા પદાર્થોનું સેવન, અનિચ્છનીય બનાવ કે અસામાજિક તત્વો સામાજિક અશાંતિ ન સર્જાય તે માટે કડક તપાસ તથા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પોલીસ તંત્રને જાહેર જનતાની સુરક્ષા, માલ મિલકતની સલામતી અને શાંતિપૂર્વક નવા વર્ષના આગમનને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત અમલમાં મૂક્યો હતો. વડોદરાવાસીઓએ જવાબદારીપૂર્વક ઉજવણી કરી અને નવા વર્ષને 2026નું સ્વાગત ખુશી અને શાંતિપૂર્વક વાતાવરણમાં કર્યું. 2025ના 31 એટલે કે આ જે નવા વર્ષના વધામણી અને જૂના વર્ષને આપણે વિદાય આપી રહ્યા છીએ, એના માટે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો કે અહીંયા નાગરિકો ભેગા થવાના ચાલુ થયા છે. બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સાથે લોકો અહીંયા સેલિબ્રેશન માટે આવતા હોય છે. અત્યારે સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ પોલીસ દ્વારા પણ વ્યવસ્થા સરસ કરવામાં આવી છે. બેરિકેડ્સ લગાવીને રોડ અલગ જગ્યાએથી બંધ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની પણ સુચારુ વ્યવસ્થા થઈ શકે અને લોકો ખૂબ જ સારી રીતના સેલિબ્રેશન કરી શકે. આ ઉપરાંત ટ્રાફિકના અલગ પોઈન્ટ ઉપર શહેરમાં ટ્રાફિક જામ ન થાય એને ધ્યાનમાં રાખીને પોઈન્ટ્સ લગાવવામાં આવ્યા છે. લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર આવી જતા હોય છે, એટલે ટ્રાફિકના ઘસારાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, પણ ક્યાંય જામ ન લાગે અને સુચારુ રીતના ટ્રાફિક ચાલતો રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રંક એન્ડ ડ્રાઈવ અને પીધેલાના કેસો માટે પણ અલગ જગ્યાએ ચેકપોસ્ટો ઉપર અને અલગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. ગઈકાલે પણ 72 જેટલા પીધેલાના અને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો કરવામાં આવ્યા હતા. અત્યારે હાલમાં પણ કાર્યવાહી થઈ રહી છે. शहर पुलिस की तरफ से ट्रैफिक मैनेजमेंट, रोड मैनेजमेंट और से इमरजेंसी रिस्पॉन्स सिस्टम और अलर्ट आज आपने देखा इधर भी बहुत बड़ी संख्या स्त्री पुरुष, वरिष्ठ नागरिक, चिल्ड्रन, स्टूडेंट्स, टूरिस्ट सब इकट्ठे हुए थे और पुलिस अधिकारी भी एक फैसिलिटेटर बन के इन सेलिब्रेशन का जो माहौल को संभाला और इसी तरह से समग्र शहर में अलग विस्तार में शांतिपूर्ण माहौल में आज का सेलिब्रेशन संपन्न है. फिर भी शहर पुलिस देर रात तक सतर्क रहेगी. कोई भी प्रकार के क्रिमिनल, एंटी सोशल के डिसरप्टिव एलिमेंट अपना सेलिब्रेटरी मूड को डिस्टर्ब ना कर सके. शहरजनों का जो उत्साह है उसमें कमी ना हो, इसलिए पुलिस विभाग के हर अधिकारी कर्मचारी फैसिलिटेटर बन के इसमें खड़ा है.
નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર સંગીત સંધ્યા અને ભોજન સમારોહ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્ષના અંતિમ દિવસે જૂના વર્ષની વિદાય આપવા અને આગામી નવા વર્ષને ઉત્સાહભેર આવકારવા માટે ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા, સંગીત સ્પર્ધા અને ભોજન સમારોહનું સુંદર આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત કલાના કામણા પાથર્યા હતા. સંગીત સ્પર્ધાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું સુપ્રસ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગણગણાટથી વધાવીને લીધું હતું. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા અને તેમના જીવનમાં આનંદનો સંચાર કરવાનો છે. જલારામ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. મહાકાલી રે વળસાવ્યું ચાપાનેર પાવાગઢ વાલી રે મા પાવાને ગઢથી. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર માંજલપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું અમે આયોજન કરેલું છે. એમાં એક સન્માન સમારંભ, જેમાં ચિંતનભાઈ જે ખાદી હોટલવાળા માલિક છે, ઉપરાંત ભજન સંધ્યા અને ભજન હરીફાઈ ખાસ કરવામાં, ઉપરાંત અલ્પાહાર, ઇનામ વિતરણ અને અંતાક્ષરી સ્પર્ધાનો કાર્યક્રમ અહીંયા રાખેલ છે. 31મી ડિસેમ્બર એટલે વર્ષનું છેલ્લે દિવસ આ કાર્યક્રમ અંધજનોને, અપંગોને આનંદ કરવા માટે રાખેલ છે. કારણ કે વિશ્વ આખું જ્યારે જૂના વર્ષની વિદાય અને નવા વર્ષનું સ્વાગત કરતી હોય તો બ્લાઇન્ડ એમના ઘરમાં ઉદાસ થઈને બેસી ના રહે, એટલા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. ખાસ મારે પ્રેસ રિપોર્ટરો અને આ ચિંતનભાઈ જે ખાદી હોટલના માલિક છે એમનો આભાર માનવો જોઈએ કે આ કાર્યક્રમમાં ઉપર જયેશભાઈનો સહયોગ અમને ખૂબ મળે છે. એ અમારા ટ્રસ્ટી જ છે. મિતવા રાવલ એ સંસ્થાની સેક્રેટરી ખૂબ ઉદાર રીતે કામ કરે છે. આભાર. આજરોજ સમગ્ર વિશ્વ જ્યારે આવનાર નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા અંદાજમાં ઉજવણી કરવાનો અમારી સંસ્થાના સૌ વડીલ આગેવાનો, જેમ કે અમારા સલીમભાઈ વોરા, જયેશભાઈ પટેલ, મિતવાબેન રાવલ દ્વારા એક નવીન અંદાજમાં ઉજવણી કરવાનો અમે પ્રયાસ કર્યો છે. ત્યારે એના ભાગરૂપે અમે લોકોએ આજે જેમને જે અંધજન છે તથા જે અપંગ છે તથા જે વિધવા બહેનો છે મોટી ઉંમરના, જેમને કોઈ આધાર નથી, તેવા બહેનો તથા ભાઈઓ સાથે મળી એમની સાથે અમે લોકોએ આજે અલ્પાહાર કરીશું. તથા અલ્પાહાર પત્યા પછી આજે અમે લોકો એમના જ દ્વારા ભજનનું એક આયોજન સુંદર કરવામાં આવ્યું છે. તેમાં એ જ લોકો દ્વારા ભજન કરવામાં આવશે તથા એ ભજન પત્યા પછી એમની હરીફાઈ કરવામાં આવશે અને પછી છેલ્લે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન અમને સૌ ટ્રસ્ટના કાર્યકર્તા મિત્રોને આવા જ જેમને ખૂબ ખરેખર મદદની જરૂર છે એવા લોકોની સેવા કરવાની શક્તિ આપે, એવી પ્રભુ ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી રામ. મારું નામ ચિંતનભાઈ પટેલ છે. હું માંજલપુર વિસ્તારનો સામાજિક કાર્યકર છું. આજે 31 ડિસેમ્બર છે. લોકો વેસ્ટર્ન કલ્ચરમાં જતા રહ્યા છે, એ લોકો એમના રીતે ઉજવણી કરે છે. જ્યારે આજે
નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અમારા વડીલ શ્રી સલીમભાઈ ડૉક્ટર સલીમભાઈ વોરાના નેતૃત્વમાં અમે આજે અંધજનો, દિવ્યાંગ ભાઈ બહેનો અને વિડો મોટી ઉંમરના એમની સાથે ભજન કીર્તન અને સંગીત સંધ્યાનું કાર્યક્રમનું અને સાથે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટી એ લોકોએ અમને આ જગ્યા આપી અને મોટો સહકાર પ્રાપ્ત કર્યો છે અને આવા જ સહકાર સમાજના દરેક વર્ગ તરફથી અમને મળતો રહે એવી આશા અને આજના વિશેષ કાર્યક્રમમાં માજલપુરના અમારા સમાજ સેવક ચિંતનભાઈ ખાકી હોટલવાળા જે અમારી સંસ્થાને ઘણા મદદરૂપ થાય છે અને બીજી સંસ્થાઓમાં પણ આવી જ સેવાઓ આપે છે, તો એમનો બી આજે પધારો બદલ ખૂબ ખૂબ આભાર. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમની સેવાને 5 વર્ષ પૂર્ણ થતાં 6મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સંચાલકો દ્વારા વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SHG ખાતે સાઈ પ્રસાદીની સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં દૂર દૂરથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સગા સંબંધીઓને આ સેવાનો લાભ મળી રહે તેવા ઉમદા સેવા કાર્યની નવા વર્ષના ગુરુવારથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરાના માંજલપુર સ્થિત શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભોજનની સેવા પૂરી પાડે છે અને આ સાઈ પ્રસાદીમાં પોલીસ કેશકર દાદા તથા વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર્તા શૈલેષસિંહ, સામાજિક કાર્યકર રાજેશ માળી અને વિઠ્ઠલભાઈ આયરે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકો સભ્યો દ્વારા સાંઈબાબાના ફોટોને ફુલહાર કરી પૂજા કરી આશીર્વાદ લઈ સાઈ પ્રસાદી અન્નપ્રસાદીની સેવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં હાજર તમામ સામાજિક આગેવાનો અને ગ્રુપના સભ્યોનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી દ્વારા તેમના આભાર માનવામાં આવ્યો હતો. નવા વર્ષની તમામ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ. સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે માંજલપુર સ્થિત છે ત્યાં આગળ ગુરુવારે અન્નક્ષેત્ર ચલાવે છે અને 5 વર્ષ પૂરા કરીને 6ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો 6ઠા વર્ષના મંગલ પ્રવેશે અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલકોનો એક આગ્રહ હતો કે આપણી સેવાને જરૂરિયાતમંદ લોકો સુધી વધારે પહોંચી શકે તેવા ઉમદા હેતુથી આપણે કોઈક આયોજન કરીએ. એટલે આજે નવા વર્ષના પહેલા ગુરુવારે અમે વડોદરાની સૌથી મોટી એવી હોસ્પિટલ SHG હોસ્પિટલ ખાતે અમે આ સાઈ પ્રસાદી અન્નક્ષેત્રની શરૂઆત કરી છે અને આ સાઈ પ્રસાદીના આયોજનની અંદર આજે સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં અમે સાઈ ભગવાનના ફોટોને ફુલહાર કરીને પુષ્પાંજલિ કરીને આ સેવાની શરૂઆત કરી છે અને વડોદરાની અંદર દૂર દૂરથી આવતા દર્દીઓની સાથે જે સગા સંબંધીઓ છે તેમને આ ભોજન પ્રસાદીનો લાભ મળે તે હેતુથી આ સેવાની આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયની અંદર પણ આ સેવા દર ગુરુવારે બપોરે 12 કલાકે ચાલુ રહેશે, જેથી આ અહીંના સ્થાનિક જેટલા પણ લોકો છે તેની જાણકારી આ મીડિયા માધ્યમથી અમે આપીએ છીએ અને સાથે સાથે જ અમારા ગ્રુપના જે ખાસ કરીને દાતાશ્રીઓ છે તેઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, કેમ કે તેઓના આ દાનથી જ આ સેવાઓ અમે અવિરતપણે કરતા આવ્યા છે અને અમને હૂંફ મળે છે. માટે અમારા દાતાશ્રીઓનો અને ગ્રુપના સભ્યોનો સંચાલકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પાનીગેટ વિસ્તારમાંથી ચરસના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રાપ્ત ચોક્કસ માહિતીના આધારે બરાનપુરા વિસ્તાર નૂરાની મસ્જિદ નજીક આવેલ મકાન પર રેડ કરતા હમીદા બીબી અહેમદ મિયા બેલિયામના ઘરે ટીવી પાછળ રાખેલ લેડીઝ પર્સમાંથી 204 ગ્રામ ચરસ મળી આવી હતી, જેની કિંમત 51,000 થાય છે. મહિલાની પૂછપરછમાં ખુલ્યું કે આ જથ્થો મહોલ્લામાં રહેતા ફૈઝલ ખાન ઉર્ફે લાલો ચિલ્લર હૈયત ખાન પઠાને સુરતના મોહસિન નામના વ્યક્તિ પાસેથી લાવી હતી. છૂટક વેચાણ માટે તેના ઘરે સંટરાવેલ હતો. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી ડ્રંક એન્ડ ડ્રાઈવના 1598 કેસોના હાઈવે તથા બનતા અકસ્માત અટકાવવા માટે 2822 ઓવરસ્પીડના કેસો દાખલ કરી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા નાઓ દ્વારા નાતાલના તહેવાર તેમજ 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અર્થે જરૂરી સૂચનાઓ આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ છે. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું. પ્રતાપનગર બ્રિજ પાસે એન્ટ્રી આઉટ પોઈન્ટ નજીક વાડી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશ ગામિતના માર્ગદર્શન હેઠળ આશરે 20 થી 25 પોલીસ કર્મીઓની ટીમ સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા વાહન ચેકિંગ કરવામાં આવ્યું. માઉથ બ્રેથ એનાલાઇઝર દ્વારા દ્વિચક્રી અને 4 ચક્રી વાહનોની ચેકિંગ કરી નશાના પદાર્થો સેવન અંગે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી. સાથે જ વાહનના દસ્તાવેજો, લાયસન્સ અને કાનૂની નિયમોની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી. જિલ્લામાં 10 થી વધુ ચેકપોસ્ટો ઊભી કરી 25 થી વધુ પોલીસ ટીમો તૈનાત કરાઈ છે તથા 28 થી 31 ડિસેમ્બર દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ MV એક્ટ 185 હેઠળ અનેક કેસો નોંધાયા તેમજ ઓવરસ્પીડ સાથે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે જનતાને નશામાં વાહન ન હાંકવાની અપીલ કરતા કાયદાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. સઘન ચેકિંગના પરિણામે હાઈવે અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું હતું.
વડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 31/12/2025ના રોજ વિશેષ કેમ્પ યોજી અરજદારોને ચોરી, લૂંટ તથા સાયબર ઠગાઈમાં ગયેલ મુદ્દામાલ અને રકમ પરત અપાઈ. પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોના દ્વારા કુલ 698 લાભાર્થીઓને 1,41,09,502 રૂપિયાની મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો, જેમાં ફોન, વાહન, ઘરેણાં, લેપટોપ તેમજ અન્ય મૂલ્યવાન વસ્તુઓ સાથે 44,08,028 રૂપિયાની સાયબર રિફંડ પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025 દરમિયાન સમગ્ર વર્ષે યોજાયેલા કાર્યક્રમોમાં કુલ 1,840થી વધુ નાગરિકોને લાભ મળ્યો અને લગભગ 22.38 કરોડ રૂપિયાનો મુદ્દામાલ તથા રિફંડ સફળતાપૂર્વક પરત કરવામાં આવ્યો. પોલીસના આ પ્રયાસથી નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે તેમજ ગુના નોંધવાની જાગૃતિમાં પણ વધારો થયો છે. વડોદરા પોલીસ દ્વારા જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા લોક કલ્યાણકારી કાર્યક્રમ સતત ચાલુ રહેશે, જેથી નાગરિકોને સમયસર ન્યાય અને સહાય મળી રહે. કુકરી ઉપર હાર જીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી. વડોદરા શહેરમાં લૂંટ અને ચેઇન સ્ક્રેચિંગ કરનાર ઇસમ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી. વડોદરા શહેરમાં લૂંટ અને ચેઇન સ્ક્રેચિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંકળાયેલ એક ઇસમને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે. શહેરમાં સતત વધી રહેલ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. છાણી પોલીસ સ્ટેશન તથા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવેલ 2 અલગ અલગ લૂંટના બનાવમાં આરોપી સમીરભાઈ રમેશભાઈ ઠાકોર સંકળાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા શહેરમાં ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. 50 જેટલા વ્હીલચેર મંગાવવામાં આવ્યા છે, જેનાથી દર્દીઓને એક બાજુથી બીજી બાજુ જવામાં મદદરૂપ થશે. ગોત્રી હોસ્પિટલમાં કેટલાક દિવસથી આ સુધારાને લઈને વિવાદોમાં આવતી હતી, પરંતુ હોસ્પિટલ પ્રશાસન દ્વારા 50 જેટલા વ્હીલચેર મંગાવવામાં આવ્યા છે, જેમાં દર્દીઓને સારવારમાં મદદરૂપ થઈ શકશે.
અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્ય ટ્રસ્ટના સભ્ય દ્વારા કરવામાં આવે છે, ત્યારે ટ્રસ્ટી સતીશભાઈ વસાવાની જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્ય ભૂખ્યાને ભોજન આપ્યું હતું. ખુલ્લા આકાશ નીચે રહેતા નિસહાય ગરીબ લોકોને ઠંડીથી બચવા ધાબળા વિતરણ કરવામાં આવ્યા, જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને સભ્ય દ્વારા ગરીબોને સેવા કરવામાં આવી હતી. આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સંગઠનના સાથી મિત્રો દ્વારા આજે મારો જન્મદિવસ હોય તો સંગઠનના સાથી મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે. એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આ સેવાનો કાર્યક્રમ આવનાર સમયમાં બી 2024માં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ કરતા રહેશે. એ માટે હું તમામ ટ્રસ્ટી અને તમામ સંગઠનના મિત્રો દ્વારા હું બાહેદારી આપી છું. અને આવનાર સમયમાં બી અમારે મોટા કાર્યક્રમ કરતા રહીશું. અસ્તુ. ભારત માતા કી જય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.